વંદે માત્ર મિત્રો, કેમ છો? મજામાં? આપણે સંકલનના ઉપયોગમાં જેડબલ્યુના એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ, તો એવા એક્ઝામ્પલ થોડાક હજી આગળ જોઈએ. જુઓ અહીંયા શું કહે છે, વાય ઇક્વલ ટુ મોડ ઓફ સાઇન એક્સ અને એક્સ અક્ષ અને રેખા મોડ ઓફ એક્સ ઇક્વલ ટુ પાય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ તો એક સિમ્પલ રેખા આપી છે, આપણી પાસે વક્ર એક જ છે, વાય ઇક્વલ ટુ મોડ ઓફ સાઇન એક્સ. મિત્રો આપણે સાઇન એક્સનો આલેખ દોર્યો છે, પણ આજે આપણે મોડ ઓફ સાઇન એક્સનો આલેખ દોરવો છે. તો એ મોડ ઓફ સાઇન એક્સનો આલેખ કઈ રીતે દોરાય એ જોજો ખાસ. આપણે જનરલી આ રીતનો સાઇન એક્સનો આલેખ હોય છે. જો સાઇન એક્સનો આલેખ કેવો હોય, આવો હોય છે, બરાબર. આ સાઇન એક્સનો પણ મોડ કરીએ, મોડ તો મોડમાં કરવાનું શું હોય એ ખાસ જોજો. જે ઋણ મૂલ્ય જે હોય એ બેઠું એમના એમ ધનમાં કન્વર્ટ થઈ જાય. જેમ કે આ રીતનું ઋણ મૂલ્ય, આ વાય અક્ષની ધન દિશા છે અને વાય અક્ષની ઋણ દિશા છે. વાય અક્ષ એ વિધેયનું મૂલ્ય બતાવે. આ બાજુ જુઓ તો આ ઉપરનો આલેખ અહીંયા છે, તો આ જે આલેખ છે એ કેવું મૂલ્ય છે? વિધેયનું ધન મૂલ્ય. અને આ આલેખ છે વાય અક્ષની ઋણ દિશામાં છે, મતલબમાં આ જે આલેખ શું દર્શાવે? ઋણ મૂલ્ય દર્શાવશે. પણ માનાંક એ તો હંમેશા ધન આપે, તો આ જેવો આકાર છે એવો ને એવો આકાર ઉપર દોરવાનો થાય. એટલે આ રીતે આ નીચેનો આકાર આવશે નહીં. તો આ રીતે મિત્રો આપણો આ માનાંક વિધેય આપણે દોરી શકીએ. એટલે કોઈ પણ માનાંક વિધેય દોરો ત્યારે મૂળ વિધેય પહેલા જોઈ લેવાનું. મૂળ વિધેયમાં જે ઋણ એટલે કે એક્સ અક્ષની નીચે બાજુ એટલે કે ઋણ વાય અક્ષ બાજુ જે પણ આલેખ આવશે એને એ જ આકારમાં ઉપર લઈ લે, વાય અક્ષની ધન દિશામાં લઈ લેવાનો. વાય અક્ષની ધન દિશામાં લેશો તો તમને એનો જે માનાંક વિધેય હશે એનો આલેખ તમને મળશે. મતલબમાં આપણે આ બે ભાગ એટલે આ બે ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. આ 0 થી પાય છે, વચ્ચે π/2 આવશે. જો π/2 થી હું આમ લંબ દોરું તો 0 થી π/2 એના કેટલા ભાગ થાય? જુઓ, આ એક ભાગ, આ બીજો ભાગ, આ બાજુ ત્રીજો, તો 4 ભાગ થશે ટોટલ. તો હું એક ભાગનું ક્ષેત્રફળ મેળવી ગુણ્યા 4 કરી દઉં તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 મોડ ઓફ સાઇન એક્સ. 0 થી π/2 પ્રથમ ચરણ સાઇન વિધેય ધન, તો માનાંક એમાં નીકળી જશે. તો 0 થી π/2 સાઇન એક્સ dx, સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ 0 થી π/2. π/2 મૂકો એટલે 0, માઇનસ 0 મૂકો એટલે 1, એટલે -1 માઇનસ +1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 1. તો a ઇક્વલ ટુ 4 મોડ ઓફ i, 4 × 1 એટલે 4, 4 એકમ. અને જોતા તમને ખબર પડી જશે. મેં આગળ મિત્રો વાત કરી છે, જ્યારે નિયત સંકલનમાં આપણે એમસીક્યુ જોતા ત્યારે તમને કીધું છે કોઈ પણ માનાંક વિધેયમાં સાઇન હોય કે કોસ હોય, માનાંકમાં સાઇન કે કોસ હોય તો જેટલા ચરણ હોય એટલા એના જવાબ, જેટલા ચરણ હોય એટલા એના જવાબ. અહીંયા સ્પષ્ટ કીધું છે કે મોડ ઓફ એક્સ ઇક્વલ ટુ પાય, બદલામાં એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ પાય, તો આ એક્સ ઇક્વલ ટુ પાય છે અને આ એક્સ ઇક્વલ ટુ માઇનસ પાય છે. તો માઇનસ પાય થી પાય કેટલા ચરણ ત્યાં? 4, તો 4 એનો જવાબ હોય જ, બરાબર છે. નેક્સ્ટ જોઈએ, જો વક્ર y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, એક્સ અક્ષ અને રેખા x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ b વડે રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ b-1 ઇન્ટુ સાઇન 3b + 4. મિત્રો અહીંયા ઊંધું છે, તમને ક્ષેત્રફળ આપી દીધું છે. આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમને આપ્યું છે અને વિધેય કયું એ મેળવવું છે, બરાબર છે. લિમિટ તમને કીધું છે કે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ b વડે જે આવૃત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ છે b-1 અને સાઇન 3b + 4. મિત્રો જ્યારે ક્ષેત્રફળ મળે ત્યારે વિધેયનું હંમેશા શું કરીએ છીએ? આપણને જે આપ્યું હોય એનું સંકલન. તો ધારો કે વિધેય આપણું f ઓફ x છે, લિમિટ છે જ અહીંયા 1 થી b, તો 1 થી b f ઓફ x dx એ સંકલન જે પણ આવશે એ શું મળે? આપણું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શું આપણને આપ્યું છે? b-1 ઇન્ટુ સાઇન 3b + 4. હવે મિત્રો આમાં આપણે શું કરીએ કે જેથી મને f ઓફ x મળે? જો મારે f ઓફ x મેળવવું હોય તો આ ઇન્ટિગ્રેશન દૂર કરવું પડે. તો ઇન્ટિગ્રેશનને દૂર કરવા માટે શું કરવાનું? બંને બાજુ વિકલન. તો હું બંને બાજુ વિકલન કરતા, હવે ચલ મારું અહીંયા b છે તો b સાપેક્ષ વિકલન કરું. તો આપણી પાસે લીબનીઝ રૂલ્સ હતો, નિયત સંકલનનું વિકલન કરવું હોય તો લીબનીઝ રૂલ્સ છે. લીબનીઝ રૂલ શું કહે છે? અપર લિમિટ વિધેયમાં મૂકો ઇન્ટુ અપર લિમિટનું વિકલન, માઇનસ લોઅર લિમિટ વિધેયમાં મૂકો ઇન્ટુ લોઅર લિમિટનું વિકલન. તો અહીંયા અપર લિમિટ વિધેયમાં મૂકી એટલે f ઓફ b ઇન્ટુ b નું b સાપેક્ષ વિકલન એટલે 1, માઇનસ લોઅર લિમિટ હું વિધેય મૂકું તો f ઓફ 1, પણ 1 નું પાછું વિકલન તો કે 0. એટલે આ લીબનીઝ રૂલ્સમાં આપણે એવું જોયેલું હતું કે જ્યાં પણ કોન્સ્ટન્ટ કિંમત હશે, કોન્સ્ટન્ટ કિંમત લિમિટમાં કોન્સ્ટન્ટ હશે એ આપણે મૂકવાની કોઈ જરૂર નથી, કારણ કે એ કિંમત મૂકીશું પણ એનું પાછું વિકલન કરવાનું અને કોન્સ્ટન્ટનું વિકલન 0 થાય એટલે 1 નું સાદરૂપ આપવાની જરૂર નથી. એટલે ખાલી b મૂકો ને b નું વિકલન 1 એટલે f ઓફ b. આ તો એમના એમ
નહીં, આ બાજુ પણ વિકલન કરવું પડે ને, તો આમાં b-1 અચળ સાઇનનું cos 3b + 4 × 3 પ્લસ sin 3b + 4 અચળ અને b-1 નું વિકલન 1. તો આ f ઓફ b મળી ગયું. બસ હવે ખાલી ચલ પરિવર્તન કરી નાખો, b ની જગ્યા ઉપર x, તો f of x = 3x-1 cos 3x + 4 પ્લસ sin 3x + 4. આ અહીંયા દાખલો આપણો પૂરો થઈ ગયો. બરાબર, આ જે છે એ તો આની આકૃતિ છે, એ ત્યાં લખવાની જરૂર નથી. બરાબર. નેક્સ્ટ, રેખા y = mod of x, x અક્ષ તથા mod of x = 1. આ mod of x = 1 મતલબમાં x = ±1 કહેવાય. બરાબર, એ તો આપણે એને લિમિટમાં લઈ લઈશું. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો આપણી પાસે એક જ વક્ર છે y = mod of x. y = mod of x. મિત્રો, mod of x નો આલેખ કેવો હોય? તો v આકારનો. જો માનાંકની આગળ ધન ચિહ્ન હોય તો, જો માનાંકની આગળ ઋણ ચિહ્ન હોય તો આલેખ તો v આકાર આવશે, પણ કેવો? ઊંધો v. બરાબર, અને માનાંકની આગળ ધન તો સીધો v. હવે એ સીધો v માં v જે ટર્ન લે, ટર્ન ક્યાંથી લે? તો માનાંકની અંદરનું મૂલ્ય 0 ક્યારે થાય? તો માનાંકની અંદર x છે, જ્યારે x ની કિંમત 0 મૂકો ત્યાંથી એ વિધેય ટર્ન લેશે. x ની કિંમત 0 મૂકો તો 0 આગળથી ટર્ન લે, એટલે આ આપણો આલેખ થઈ ગયો mod of x. હવે x = ±1, તો આ x = 1, આ x = -1. આ ભાગ બંને સરખા જ થયા. કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ મળે ગુણ્યા 2 કરી દઈશું આપણે, તો આપણે આ ભાગનું ક્ષેત્રફળ મળે પ્રથમ ચરણ, એ વધારે આપણને સારું પડે. I = (0 થી 1 mod of x dx). 0 થી 1 માં x ધન જ હોય એટલે માનાંક નીકળી જશે. 0 થી 1 x dx સંકલન x²/2. 0 થી 1 1 મૂકી દો એટલે 1/2. 0 મૂકવાની જરૂર નથી. I = 1/2 પણ × 2 ટાઈમ કરવું છે, તો a = 2 mod of i, એટલે કે 2 × ½ એટલે 1 એકમ. એટલે આ તો બહુ સિમ્પલ છે, તમને ખાલી આ ખ્યાલ આવવો જોઈએ. તમે પ્રેક્ટિસ કરશો આ પણ ક્લિયર થઈ જશે. બરાબર. નેક્સ્ટ, y = પૂર્ણાંક ભાગ x. મિત્રો, પૂર્ણાંક ભાગ x નો આલેખ તમને ખબર છે, એ હંમેશા પગથિયા જેવો હોય છે. જો પહેલા આપણે આ જે બ્લેક લીટી છે, બ્લેક, એક આ જેમાં આ બાજુ જે છે એ ડાર્ક, મતલબમાં એ કિંમતનો સમાવેશ કરવાનો હોય, અને આ બાજુ જે કિંમત છે તે હોલ, મતલબમાં એનો સમાવેશ થવાનો થતો નથી. તો 0 1, 1 થી 2, 2 થી 3 આ રીતનો એ આલેખ થશે. હવે આપણે કીધું છે કે x અક્ષ તથા x = 1, તો આ x = 1 રેખા, અને x = 1.9, તો આ x = 1.9 રેખા. તો બંધ પ્રદેશ આ એક જ મળે છે, 1 થી 1.9 અને પૂર્ણાંક ભાગ x dx. તો 1 થી 1.9 પૂર્ણાંક ભાગ x dx. 1 થી 1.9 નો પૂર્ણાંક ભાગ શું થાય? 1. 1 નું સંકલન x. 1 થી 1.9, 1.9 - 1 0.9. a = mod of i 0.9 એકમ. બરાબર છે. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, ખાલી તમને દેખાય એવો અહીંયા થોડોક પૂર્ણાંક ભાગનો આલેખ, અને આ એક થોડુંક નવું દેખાણું કે ભાઈ ક્ષેત્રફળ આપી તો વિધેય મેળવવાનું છે. બરાબર. તો આ રીતે તમે એનું એક્ઝામ્પલ કરી શકો છો. પહેલા આટલું લખી લો, હજી આગળ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે મિત્રો, રેખા x = 0 અને x = π/2 અને વક્ર y = sin x ને y = cos x, બંને વક્ર આપેલા છે 0 થી π/2. તો જો પહેલા આપણે cos અને sin એ દોરીએ પહેલા 0 થી π/2 માં, કારણ કે 0 અને π/2 છે, તો 0 એટલે y અક્ષ અને આ π/2. તો જો પહેલા આપણે cos દોરીએ, તો cos 0 એટલે 1, એટલે અહીંયા આવશે આલેખ, અને cos π/2 એટલે 0, તો π/2 લઈએ, મતલબમાં એ cos નો આલેખ આવો થશે. હવે sin 0 આગળ 0 અને π/2 આગળ 1, તો એ આલેખ આ રીતે થશે. તો આપણે અહીંયા x = 0, π/2 અને વક્ર, બીજું કોઈ વસ્તુ કીધું નથી, એટલે અક્ષ એકે લેવાનું નથી, મતલબમાં આ ભાગ અને આ ભાગ થી આવૃત પ્રદેશનું 0. x = 0, y અક્ષ તો લેવાનું જ છે ને, બરાબર. આ ભાગ અને આ, તો મતલબમાં આ એનો ક્ષેત્રફળ થશે. આ sin ને cos બંને છેદે ક્યાં? sin ને cos બંનેનું મૂલ્ય સરખું ક્યાં થાય? તો કે π/4, મતલબ π/4 આગળ એ છેદે છે, તો આ થશે π/4. તો મિત્રો, આ 0 થી π/4 ને π/4 થી π/2 બંને સરખા ભાગ થાય. તો હું શું કરું, કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ મળ્યું આપણે ડબલ કરી નાખીએ. I = (0 થી π/4) બે વક્ર છે એટલે બાદબાકી કરવી પડશે. sin x - cos x dx સંકલન -cos - sin 0 થી π/4. π/4 મૂકીએ તો -1/√2 -1/√2 માઇનસ આ -1 એટલે +1. આ શું થાય? -2/√2 એટલે -√2 અને +1. તો a = 2 mod of i. તો 2 mod of 1 - √2. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, માનાંકમાં જો ઋણ સંખ્યા હોય, ઋણ ચિહ્ન હોય, તો એ સમયે માનાંક છોડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ બે માનાંક 1 - √2 છે, તો મોટી કઈ સંખ્યા √2, √2 આગળ લઈ લેવાની.
તો 2 ઇન્ટુ √2 - 1 એકમ. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. નેક્સ્ટ, y ઇક્વલ ટુ 1 + 8/x², x અક્ષ અને x બરાબર 2 અને x ઇક્વલ ટુ 4 વડે ઘેરાયેલા પ્રદેશનું x ઇક્વલ ટુ a બે સમાન ભાગમાં વિભાજન કરે છે. મતલબમાં જે વક્ર છે એ વક્રમાં x ઇક્વલ ટુ 2 અને x ઇક્વલ ટુ 4 થી જે બંધ પ્રદેશ બનતો હોય એ બંધ પ્રદેશનો હજી એક રેખા છે x ઇક્વલ ટુ a જે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. મતલબ શું થયું, 2 થી a અને a થી 4 વચ્ચે જે ક્ષેત્રફળ હશે તે કેવું હશે, સમાન. અને જો વચ્ચે ક્ષેત્રફળ સમાન હોય તો બંનેનું ઇન્ટિગ્રેશન પણ કેવું થાય, સમાન. તો હું લખી શકું, જો આપેલ વક્ર x અક્ષને છેદતો નથી કારણ કે x બરાબર 0 થતું નથી. હું x ની કિંમત 0 ત્યાં લઈ શકતો નથી. અહીંયા y અક્ષને છેદતો નથી એવું આવશે ને. હવે એની આપણે કોઈ જરૂર નથી. એક વસ્તુ ક્લિયર છે કે x બરાબર 2 અને x ઇક્વલ ટુ 4 ની વચ્ચે x ઇક્વલ ટુ a બે સમાન ભાગમાં વિભાજન થાય છે. તો 2 થી a અને a થી 4 બંનેનું ઇન્ટિગ્રેશન કેવું હોય, સમાન. તો 2 થી a 1 + 8/x² dx અને a થી 4 1 + 8/x² dx. સંકલન x - 8/x 2 થી a, x - 1/8/x a થી 4, a મૂકો a - 8/a -2 + 4, 4 - 2 - a + 8/a. આ બાજુ 2a આ બાજુ આવશે એટલે 16/a. આ -2 -2 4 4 કેન્સલ, 2 કોમન લઈ લો અને a લસાતે a² - 8 વધે, -8 આ બાજુ a² = 8, a = ±2√2 આવે. પણ એ ક્યાં છે, 2 4 ની વચ્ચે, 2 અને 4 ની વચ્ચે એ a નું મૂલ્ય છે. તો 2 અને 4 ની વચ્ચે તો ધન જ મૂલ્ય આવે એટલે આપણે a નું મૂલ્ય અહીંયા ધન જ લઈશું, એટલે કે a બરાબર 2√2. બરાબર છે. તો આ બે હવે લખી લો તમે. નેક્સ્ટ જોઈએ, રેખા x = b એ વક્ર y = 1 - x², y બરાબર 0 x બરાબર 0 વચ્ચે પ્રદેશને બે ભાગમાં વહેંચે. જોજો બે ભાગમાં વહેંચે છે, એવું નથી કીધું કે બે સરખા ભાગમાં વહેંચે છે, બે ભાગમાં વહેંચે છે. જે બે ભાગ R1 અને R2 છે એમાં વહેંચે, જ્યાં R1 - R2 = 1/4, R1 - R2 = 1/4 એવું આપણને આપ્યું છે. જો સરખા ભાગ હોય તો R1 - R2 0 થઈ જાય ને, પણ સરખા ભાગ નથી એ અહીંથી તમને ક્લિયર થાય છે. તો તમારે b મેળવવું છે. તો મિત્રો આ જે છે તમે જોઈ શકો છો x નો સ્ક્વેર છે અને y ની સિંગલ ઘાત છે. તો y ની સિંગલ ઘાત છે, y નો સહગુણક ધન છે એટલે y અક્ષ ધન દિશામાં પરવલય આમ થઈ ગયો. x માંથી 1 બાદ થયું કહેવાય ને. તમે આ 1 - x હોલ સ્ક્વેર છે તો હોલ સ્ક્વેર હોવાથી x - 1 હોલ સ્ક્વેર પણ બોલી શકો છો. અને y માંથી કઈ બાદ થયું નથી, મતલબ 1 0 આગળ શિફ્ટિંગ પરવલય થયો ને. પરવલય આમ છે પણ શિફ્ટ ક્યાં થશે, ઉગમ બિંદુનું સ્થાનાંતર ક્યાં થશે, 1 0 આગળ. એટલે ઉગમ બિંદુથી ટર્ન લેતો હોય એની જગ્યાએ ટર્ન ક્યાંથી લેશે, હવે 1 0 આગળથી. એટલે આ રીતે બરાબર છે. હવે શું કહે છે, આ જે બંધ પ્રદેશ બને છે, આ y અક્ષ આ x અક્ષ, આ જે આખો પ્રદેશ છે એમાં x = b એ R1 અને R2 બે ભાગમાં વિભાજન થાય છે. બરાબર. આ આપણું 0 0 છે. તો હું એક કામ કરું, પહેલા 0 થી 1 માં સંકલન આખા ભાગનું ક્ષેત્રફળ મળી લો, આખા ભાગનું. તો a = 0 થી 1 1 - x² dx એનું સંકલન. તો -1 - x³/3 0 થી 1 1 મૂકો તો 0 0 મૂકો તો 1/3, પણ માઇનસ છે અને લોઅરનું પણ માઇનસ આવશે એટલે 1/3. તો આનું આખું ક્ષેત્રફળ શું થયું, 1/3. મતલબ હું એમ કહી શકું R1 + R2, R1 જે ભાગ હશે તે અને R2 નો જે ભાગ હશે તે એ બંનેનો સરવાળો 1/3 છે ટોટલ ક્ષેત્રફળ પરથી. આ સમીકરણ 1. અને R1 - R2 સમીકરણ નંબર 2 જે 1/4 આપણને આપ્યું છે. તો આ બંનેનો સરવાળો કે બાદબાકી જે કરવું હોય તે મેં બાદબાકી કરી છે. 1 અને 2 ની બાદબાકી કરતા R1 કેન્સલ, 2R2 = 1/12. તો R2 = 1/24. R2 એટલે b થી 1 નો ભાગ, તો b થી 1 1 - x² dx. આ ક્ષેત્રફળ છે એ હંમેશા ધન જ હોય એટલે માનાંકમાં લીધું છે. = 1/24 તો હતું જ. આનું સંકલન 1 - x³/-3 b થી 1 = 1/24. લિમિટ મૂકી દો, 1 મૂકશો 0 પ્લસ b મૂકો તો 1 - b³/3 = 1/24. આ 3 અહીંયા ઉડી જશે તો 1 - b³ = 1/8. બે બાજુ ક્યુબ રૂટ લઈ લો તો 1 - b = ½ તો b = 1 - ½ તો b = 1/2.
એટલે આ રીતે તમે બી મેળવી શકો છો, બરાબર. એટલે બહુ સરસ દાખલો છે અને આગળ JEE માં પૂછાયેલો છે, ધ્યાન રાખજો. આ નેક્સ્ટ y = f of x ને x અને f of x આગળના સ્પર્શકનો ઢાળ, જોજો આ કંઈક નવું આવ્યું, સ્પર્શકનો ઢાળ કયો છે 2x + 1, જે વક્ર 1 2 માંથી પસાર થતો હોય તો વક્ર અને x અક્ષ વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. મિત્રો આ તો ક્ષેત્રફળ તો મળે, પણ પહેલા આપણે આપણું વક્ર તો મેળવવું પડશે, બરાબર. એ વક્ર કયું છે? એ સ્પર્શકનો ઢાળ તમને કીધો છે, એના સ્પર્શકનો ઢાળ. મિત્રો સ્પર્શકનો ઢાળ એટલે શું? તો જે વિધેય છે એ વિધેયનું વિકલન કરો, બરાબર. આપણી પાસે એક ચેપ્ટર છે 7મું ચેપ્ટર વિકલિતના ઉપયોગો, એમાં આખો ટોપિક આવશે સ્પર્શકનો ઢાળ, એમાં આપણે જોઈ લઈશું. અને આમ પણ તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે ઢાળ એટલે શું? તો કે જે તે બિંદુ આગળ વિધેયનું વિકલન, તો 1 2 બિંદુ આગળ વિધેયનું વિકલન એ એનો ઢાળ થશે. તો f' તમને કીધું છે 2x + 1, તમને કીધું ને ઢાળ 2x + 1 છે, તો f' 2x + 1. મારે તો પેલા વક્ર જોઈશે, વક્ર હશે તો જ ક્ષેત્રફળ મેળવી શકીશ ને. તો મારે વક્ર મેળવવું હોય તો f' માંથી વિકલન દૂર કરવું પડે, અને વિકલન દૂર કરવું હોય તો શું કરવાનું? સંકલન. તો બંને પર સંકલન કરું તો વિકલનનું સંકલન f of x ઇન્ટિગ્રેશન 2x + 1 dx, તો આનું સંકલન x² + x પ્લસ અનિયત સંકલન છે એટલે +c કરવું પડશે. હવે આ જે વક્ર છે એ 1 2 માંથી પસાર થાય છે, તો x ની જગ્યાએ 1 મૂકી દો, તો f of 1 = 1 + 1 + c. હવે f of 1 નું મૂલ્ય શું થશે? 2. તો 2 = 2 + c, 2 2 કેન્સલ તો c = 0. f of x બરાબર શું થયું? x² + x. આ આપણું વિધેય થયું. આમાં તમે જોઈ શકો f of x એટલે હું y તો કહી જ શકું, તો y = x² + x થયું. x² છે એટલે પરવલય ક્લિયર, અને y નો સહગુણક ધન હોવાથી પરવલય આમ થશે. હવે આમ થશે તે ક્લિયર. હવે એ વક્ર x અક્ષને ક્યાં છેદશે? તો x² + x માંથી x કોમન, એટલે x × x + 1 = 0, એટલે x = 0 અને x = -1, તો x = 0 અને -1 આગળ પરવલય થઈ ગયો. અને x અક્ષ તમને કીધું છે એટલે -1 થી 0 નું સંકલન કરવાનું થશે, અને આ વિધેય આપણને આપ્યું છે. તો -1 થી 0 x² + x dx સંકલન x³ / 3 + x²/2 -1 થી 0 0 મૂકો તો બધું 0 માઇનસ -1/3 + ½ સાદરૂપ આપો -2 + 3 એટલે 1/6, પણ આગળ માઇનસ હોવાથી -1/6. a = mod of i -1/6 નો માનાંક +1/6, તો a = 1/6 એકમ. આ રીતે આનું ક્ષેત્રફળ તમને મળશે, બરાબર. લખી લો હવે આટલું. આગળ જોઈએ મિત્રો, વક્ર y² × 2a - x = x³ અને x = 2a વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. મિત્રો આ જે વક્ર છે એ વક્ર દોરવો બહુ અટપટો છે, બરાબર. તો તમે આમાં એક બીજી રીતે પણ ચેક કરી શકાય. જો હું x ની કિંમત 0 મૂકું, શું થાય? જો આ x 0, આ 0, તો y = 0. તેથી એ વક્ર x અક્ષ પર સમમિત થાય. જો વક્ર x અક્ષ પર સમમિત હોય તો એ પરવલયના જેવો બે સરખા ભાગમાં વિભાજન થાય. તો આપણે કોઈ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી ગુણ્યા ડબલ કરશું. તેથી a = 2 mod of i, જ્યાં i બરાબર આમાંથી y ને કરતા બનાવો, કારણ કે x = 0 અને 2a, આ 0 તો આવ્યું જ છે, અને 2a, તો 0 થી 2a લિમિટ થાય અને y ને કરતા બનાવો, તો આ ભાગ 2a - x નીચે અને રૂટ, તો 0 થી 2a √x³ / 2a - x, x³ છે એમાંથી x² બહાર લઈ લો એટલે વર્ગમૂળની બહાર જાય x થઈ જાય, તો x √x / 2a - x dx 0 થી 2a. હવે આ તો નિયત સંકલન કરતા તમને આવડે છે, તમને ખ્યાલ આવી જવો જોઈએ. રૂટ છે, ત્રિકોણમિતિ આદેશ લેવો જ પડે, તો આના પરથી ખ્યાલ આવી જાય x = 2a sin²θ, તો dx = 4a sin θ cos θ dθ. લિમિટ ચેન્જ, જો x = 0 તો θ 0, x = 2a તો θ = π/2, તો 0 થી π/2 x ની જગ્યાએ 2a sin²θ √2a sin² / 2a -2a sin²θ dx ની જગ્યા ઉપર 4a sin θ cos θ dθ. આમાં સાદરૂપ આપશો તો 16a² 0 થી π/2 sin⁴ θ dθ. આ sin⁴ છે, આમાંથી એક કામ કરો, 4 અંદર લઈ લો. અહીંયા sin⁴ એમાં sin² એક છૂટું કરો, બીજું જે sin² વધે 4 sin², મતલબ 4 sin² સૂત્ર મૂકો ત્યાં, તો શું લખાય ત્યાં 1 - cos 2θ હોલ², તો 1 - cos 2θ હોલ² સૂત્ર 1 - 2 cos 2θ + cos² 2θ. હવે આ જે cos² 2θ છે એનું ફરી સૂત્ર 1 + cos 4θ/2, સાદરૂપ આપો લસા લઈને, તો 2a², આ 2 અહીંયા ગુણાશે અને આ 2 3,
અને એનું સંકલન પણ કરી દો 3 થીટા. આ 4 આવશે બાય 2 થતું હોવાથી માઇનસ, જો અહીંયા શું થાય -4 cos 2 થીટા, એનું સંકલન -4 sin 2 થીટા બાય 2, 2 કેન્સલ એટલે -2 sin 2 થીટા, અને cos 4 થીટાનું સંકલન sin 4 થીટા બાય 2 બાય 4 sin 4 થીટા, થીટાનો સહગુણક 4 જે છેદમાં આવશે 0/2. કિંમતો મૂકી દો તો ત્યાં તમને જવાબ મળશે 3πa²/2. I બરાબર પણ a = 2 mod of I છે તો આ 2 કેન્સલ થઈ જાય, તો a = 3πa². એટલે મિત્રો આ તો સંકલન છે, એ તો તમને ખ્યાલ જ છે, પણ આ અગત્યનું છે ખાસ સમજવું. બરાબર છે. નેક્સ્ટ, જો f of x એ ધન અને સતત વિધેય છે કે જેથી વક્ર y = f of x એ x અક્ષ અને x = π/4 અને x = β, જ્યાં બીટા મોટું છે π/4 કરતા, વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ β sin β પ્લસ π/4 cos β પ્લસ √2 β છે. અહીંયા તમને ક્ષેત્રફળ આપ્યું છે, આપણે દાખલો આગળ એક જોયો છે, ક્ષેત્રફળ આપેલું હોય અને વક્ર મેળવવાનું હોય, પણ અહીંયા શું કરવું છે, વક્ર નહીં f of π/2. હવે f of π/2 મેળવવું હોય તો સૌથી પહેલા વક્ર તો મેળવવું જ પડશે, એટલે કે f of x તો મેળવવું જ પડે. એ f of x માં x ની જગ્યાએ π/2 મૂકી દો તો તમને f of π/2 મળે. ઇન શોર્ટ પહેલા શું મેળવવું પડશે આપણે, વક્ર. બરાબર છે. તો શું કરવાનું પહેલા તો π/4 નાનું છે તો π/4 થી બીટા એ આપણા વક્રનું સંકલન થઈ જાય. π/4 થી બીટા f of x તમે કરો તો શું મળે તમને, વિધેયનું ક્ષેત્રફળ, બંધ પ્રદેશનું ક્ષેત્રફળ. તો બંધ પ્રદેશનું ક્ષેત્રફળ તો આપ્યું જ છે, β sin β પ્લસ π/4 cos β પ્લસ √2 β. હવે આ સંકલન દૂર કરવું તો શું કરવું પડે, બંને બાજુ સંકલન, બીટા સાપેક્ષ સંકલન કરો તો બંને બાજુ બીટા સાપેક્ષ વિકલન કરતા, વિકલન કરી તો બીટા અહીંયા લાય એટલે f of β ઇન્ટુ બીટાનું વિકલન 1. આ તો કોન્સ્ટન્ટ છે, લીબનિઝ રૂલ્સ પ્રમાણે π/4 મૂકવાની જરૂર નથી, એટલે બીટા. આ બાજુ વિકલન તો બીટા cos β પ્લસ sin β માઇનસ π/4 sin β પ્લસ √2. આ મળી ગયું f of β, એટલે કે વિધેય મળી ગયું. આપણે f of π/2 જોઈએ તો બીટાની જગ્યાએ π/2 મૂકી દો તો π/2 આ 0 થઈ જશે, sin β એટલે 1, આ π/4 sin β એટલે 1 ને આ √2, મતલબમાં 1 માઇનસ π/4 પ્લસ √2 તમને મળશે. બરાબર. નેક્સ્ટ, વક્ર x + 2y² = 0 અને x + 3y² = 1 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. મિત્રો હવે છેદ બિંદુ છે ને હું તમારા ઉપર છોડી દઉં છું, બંનેમાંથી x નો લોપ કરીને x ને કરતા બંને સરખાઈ દો, મતલબ -2y² અહીંયા આવશે, -2y², મતલબ y² = 1 તો y = ±1. એક વખત y = 1 મૂકો અને એક વખત -1 મૂકો, તમને x ની કિંમતો મળશે. x ની કિંમત બધી સરખી જ આવશે, ±1 મૂકો એટલે 2, x + 2 = 0, x = -2, મતલબ -2 અને ±1 છેદ બિંદુ થયા, -2 -1 અને -2 1. હવે વક્ર જોજો ખાસ, આ શું થાય, y² = -x/2, એટલે y² = -x/2 એટલે x અક્ષની ઋણ દિશા પર ઉગમ બિંદુથી ટર્ન લે તેવું વક્ર, એટલે આ બરાબર આ વક્ર આવશે. હવે બીજું 3y² = 1 - x, 3y² = 1 - x, મતલબ y² = 1 - x આખા છેદના 3, એટલે -x તો છે પાછું 1 ઉમેરાય છે તો -x એટલે x અક્ષની ઋણ દિશામાં અને પાછું x અક્ષ ઋણ દિશામાં એટલે આ જ થાય, પણ પાછું +1 છે એટલે એક એકમ હજી આગળ જઈને ટર્ન લેવાનું, એટલે આ રીતે પરવલય બીજો થશે. એટલે આ રીતે તમે દોરશો એટલે આ બે છેદબિંદુ મળે અને આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. તો બહુ સીધી વાત છે, y અક્ષ પર લિમિટ લેવી પડે, x અક્ષ પર આપણે લઈ શકતા નથી, y અક્ષ પર લિમિટ લઈ લો અને સંકલન કરી નાખો તો -1 થી 1 -2y² -1 પ્લસ 3y², બંનેમાંથી x ને કરતા બનાવવાનું છે તો આ થશે y² - 1 y³ / 3 - y -1 થી 1 લિમિટ મૂકી દો, 1/3 - 1 માઇનસ -1/3 +1, સાદરૂપ આપે એટલે -4/3 આવશે. a = mod of I એટલે 4/3 એકમ. એટલે ખાસ આ વક્ર સમજજો. બરાબર. નેક્સ્ટ, y = cos x ને y = sin x વડે x = 0 અને x = 3π/2. જોજો આગળ આપણે જોયું તે π/2 સુધી હતું, આ 3π/2 સુધી, વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો પહેલાં તો 0 થી 3π/2 સુધી છે તો 0 થી π/2 π 3π/2 આ આપણે દોરીએ. પહેલાં તો 0 થી π/2 π અને 3π/2. પહેલાં આપણે ધારો કે સાઇન દોરીએ છીએ તો સાઇન 0 આગળ 0, π/2 આગળ 1, π આગળ 0, 3π/2 આગળ -1. એ રીતે cos 0 આગળ 1, π/2 આગળ 0, π આગળ -1, 3π/2 આગળ પાછું 0 થઈ જાય. હવે કયો ભાગ x = 0 એટલે એક તો આ ભાગ થયો, આ આખો ભાગ, અને x = 3π/2 આ ભાગ. આમાં 0 થી π/4
અને આ 5π/4 થી 3π/2, એક આ ભાગ જોજો, આ ભાગ અને એક આ ભાગ, આ બંને ભાગનું ક્ષેત્રફળ સરખું જ થાય, કારણ કે બંને અડધા અડધા ચરણ છે, આખું ચરણ નથી. 0 થી π/2 નું અડધી અડધું 0 થી π/4, અને આ પણ 5π/4 થી 3π/2, એટલે બંને અડધા અડધા ચરણ છે. એક છે પહેલું અડધું ચરણ અને પેલું છે ત્રીજું અડધું ચરણ. તો એ તો ક્ષેત્રફળ સરખા જ આવવાનું છે, એટલે એનું આપણે એક જ ભાગનું કાં તો આ કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી ડબલ કરી નાખશું. અને બીજું આ છે π/4, અહીંયા શું આવશે, આ π/4 અને આ છે 5π/4, 5π/4, આ π/4 પેલું 5π/4, એની વચ્ચેનું ક્ષેત્રફળ મેળવવું પડશે. એને આપણે I2 કહી દઈશું. તો I1 = ઇન્ટિગ્રલ 0 થી π/4 આપણે આ મેળવીએ. cos - sin બે વક્ર છે, બાદબાકી કરવી પડશે. sin + cos 0 થી π/4, π/4 મૂકો 1/√2 + 1/√2 - 1, એટલે આ થશે √2 - 1, એ I1 થઈ ગયું. એટલે આ પણ શું થશે, √2 - 1 જ થશે. હવે આ ભાગ I2, તો π/4 થી 5π/4, cos - sin, સંકલન sin + cos π/4 થી 5π/4, 5π/4 ત્રીજા ચરમાં બંને ઋણ, એટલે -1/√2 - 1/√2, અને આ 1/√2 1/√2, આ થશે -√2, અને આ થશે √2, પણ આગળ માઇનસ હોવાથી -√2, એટલે -2√2. એ બરાબર આ I1 અને આ એ 2 ટાઈમ મોડ ઓફ I1 અને પ્લસ મોડ ઓફ I2, 2√2 - 1, અને આ 2√2, માનાંક પ્લસ થઈ જશે. કાઉન્સ છોડો તો 2√2 2√2 4√2 અને -2, એટલે 4√2 - 2 આ એકમ. બરાબર, આટલું લખી લો. હજી આગળ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ મિત્રો. વક્ર y = x, x = e અને y = 1/x, મતલબમાં xy = 1 કહેવાય ને. અને ધન x અક્ષ વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા તો xy = 1, તો xy = 1 જો દોરવું હોય તો x ની કિંમત મૂકો, 1 મૂકશો તો y = 1 આવશે, 2 મૂકશો તો y = ½ આવશે. આ જે x ની કિંમત વારાફરતી મૂકો તમને y મળશે. તમને અમુક બિંદુઓ મળે, જો 4-5 બિંદુઓ મળી જાય ને તો તમને ખ્યાલ આવી જાય. અને આમ પણ જો તમે જુઓ ને તો xy = 1, મતલબમાં એ લંબાતી વલયનો એક ભાગ થયો, લંબાતી વલયનો એક ભાગ થશે, અને એ થશે આ ભાગ અને આ ભાગ. આ મિત્રો લંબાતી વલય જ કહેવાય. બરાબર, અને એક છે y = x, એટલે આ તમે છેદ બિંદુ જોશો તો એ 1 1 જ આવશે. હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે, તો એમાં તમે આ ભાગ જુઓ, આ જે છે O A B, આ તો ત્રિકોણ થયું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ પ્લસ આ પ્રદેશ ADCB નું ક્ષેત્રફળ. આ તો કાટકોણ ત્રિકોણ છે, એટલે હાફ પાયો ગુણ્યા વેધ, એટલે હાફ પાયો વેધ બંને 1 1 છે, પ્લસ આનું એટલે 1 થી E વક્ર ખાલીમાં લંબાતી વલય જ આવશે, એટલે 1/x dx ક્ષેત્રફળ છે, એટલે માનાંકમાં લેવું પડશે. આ હાફ પ્લસ આનું સંકલન log of mod x 1 થી E, હાફ E મૂકો એટલે 1 અને 1 મૂકો એટલે 0, એટલે હાફ પ્લસ 1 એટલે 3/2. એટલે સંકલન તો બહુ સિમ્પલ છે. આ તમને ખ્યાલ આવવો જોઈએ આનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું તે. બરાબર છે. નેક્સ્ટ, જો y = log x અને રેખા y = 0 અને y = log 3 અને x = 0 વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ y = log x મેળવવું છે. x અક્ષને ક્યાં છેદશે, y = 0, તો y = 0 ક્યારે થાય, જ્યારે x નું મૂલ્ય 1 હોય ત્યારે, એટલે અહીંયા. હવે y અક્ષને ક્યાં છેદશે, તો x = 0 લેવું પડે, પણ x તો 0 લેવાય નહીં, કારણ કે y ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે આગળ, એટલે અહીંથી આ રીતનું વક્ર થઈ ગયો. હવે y = log 3, એટલે આ જેમાં x 0 એટલે y અક્ષ, y 0 એટલે x અક્ષ, મતલબ આ ભાગ થયો. તો y અક્ષ પર લિમિટ લેવી પડે 0 થી log 3, તો 0 થી log 3 y અક્ષ પર લિમિટ લો એટલે y ચલ થઈ જાય, x ને કરતા બનાવવું પડે. આમાંથી x ને કરતા બનાવો તો e⁻y નું સંકલન e⁻y 0 થી log 3 મૂકો, e⁻log 3 -1 0 મૂકો એટલે 1, આ થશે 3 - 1 એટલે 2, a = mod of I એટલે 2 એકમ. આ રીતે તમે સંકલન કરી શકો છો, અને આ રીતે ક્ષેત્રફળ તમને મળે. બરાબર છે, લખી લો. આ